નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું આજે આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ટાઈપ્સ ઓફ લેવલિંગ નામના લેસનનું તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડીશ. આજનો ટોપિક છે આપણો લેવલિંગના પ્રકાર, જે છે ટાઈપ્સ ઓફ લેવલિંગ. પ્રાસ્તાવિક નીચે લેવલિંગ માટેની પદ્ધતિઓ દર્શાવી છે, જેનો ઉપયોગ વિવિધ બિંદુઓના એલિવેશન તફાવત નિર્ધારિત કરવા માટે થાય છે. ઓકે, એટલે આપણે જે વિવિધ આપણા જે પોઈન્ટ્સના આરએલ ઓકે અને એનો તફાવત એટલે કે એલિવેશન બરાબર એ શોધવા માટે આપણે નીચેની પદ્ધતિઓ જોવાની છે. ડાયરેક્ટ લેવલિંગ, બીજું છે ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગ, ત્રીજું છે બેરોમેટ્રિક લેવલિંગ અને ચોથું છે હાઇપ્ઝોમેટ્રિક લેવલિંગ. હવે ડાયરેક્ટ લેવલિંગ એ સ્પિરિટ લેવલિંગ તરીકે પણ ઓળખાય છે. ઓકે, જે ડાયરેક્ટ લેવલિંગ જે છે તે આપણું સ્પિરિટ લેવલિંગ તરીકે પણ ઓળખાય છે. આપણે જે 4 પદ્ધતિઓ જોઈ આગળ, ઓકે, તેમાં આપણે ફક્ત ડાયરેક્ટ લેવલિંગ વિશે આપણે વિગતવાર જોશું. ત્રીજી પદ્ધતિનો ઉપયોગ આપણે હાલ પૂરતો કરવાનો નથી. હવે ડાયરેક્ટ લેવલિંગની રીત નીચે મુજબ છે. ઓકે, ડાયરેક્ટ લેવલિંગની અલગ અલગ રીત છે તે આપણે જોશું. પહેલું છે સાદું તલેક્ષણ એટલે કે સિમ્પલ લેવલિંગ, બીજું છે બહુરોપણ તલેક્ષણ એટલે કે ડિફરન્શિયલ લેવલિંગ, ત્રીજું છે ફ્લાય તલેક્ષણ એટલે કે ફ્લાય લેવલિંગ, ચોથું અનુપ્રસ્થ તલેક્ષણ એટલે કે ક્રોસ લેવલિંગ, પાંચમું એટલે કે ફિફ્થ વ્યસ્ત તલેક્ષણ એટલે કે રેસિપ્રોકલ લેવલિંગ, છઠ્ઠું રૂપરેખા તલેક્ષણ એટલે કે પ્રોફાઇલ લેવલિંગ, છઠ્ઠું રૂપરેખા તલેક્ષણ એટલે કે પ્રોફાઇલ લેવલિંગ, સાતમું સુતસ્થ તલેક્ષણ એટલે કે પ્રિસાઇઝ લેવલિંગ અને આઠમું જે છે તપાસ તલેક્ષણ એ છે ચેક લેવલિંગ. હવે આપણે જે બધા લેવલિંગ જોયા, ઓકે, એને વિગતવાર આપણે એક પછી એક વિગતવાર આપણે સમજીશું. ફર્સ્ટ છે આપણું સિમ્પલ લેવલિંગ. ઓકે, સિમ્પલ લેવલિંગને આપણે સાદું તલેક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે લેવલિંગ કરવાનો વિસ્તાર પ્રમાણમાં નાનો હોય અને સમતલ હોય ત્યારે સાદું તલેક્ષણ એટલે કે સિમ્પલ લેવલિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, જ્યારે આપણો વિસ્તાર એટલે કે આપણો એરિયા નાનો હોય, ઓકે, અને જ્યારે આપણું જે લેવલ ઓકે એ એકદમ સ્ટ્રેટ હોય એટલે કે શું આપણી જમીન એકદમ સપાટ હોય ત્યારે આપણે સિમ્પલ લેવલિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ પ્રકારના લેવલિંગમાં લેવલને એક જગ્યાએ ગોઠવી બધા જ જરૂરી સ્થાનો ઉપરના અવલોકન લેવામાં આવે છે. હવે નીચે તમે આકૃતિ એટલે કે ફિગર જોઈ શકો છો કે ઓ સ્ટેશન છે. ઓકે, ઓ ઉપર આપણે ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવેલું છે બરાબર. ફિગરમાં તમે જોઈ શકો છો આ ઓ ઉપર મેં લેવલને ગોઠવેલું છે અને પી અને ક્યુ ઉપર મેં લેવલિંગ સ્ટાફ મૂકેલા છે અને એક જ જગ્યાએ આપણે લેવલને સેટઅપ કરીને બધા રીડિંગ્સ એટલે કે બધા વાંચનક લેવામાં આવે છે. આ ટાઈપના લેવલિંગને આપણે સિમ્પલ લેવલિંગ કહીએ છીએ. નેક્સ્ટ આ આકૃતિ તમે જોઈ શકો છો એ છે સિમ્પલ લેવલિંગની. હવે આકૃતિ તમને સમજાવીશ કે આ કોઈ એરિયા છે, ઓકે, જ્યાં પી નામના પોઈન્ટ ઉપર અથવા સ્ટેશન ઉપર મેં આપણા ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવેલું છે. ઓકે, હવે એ પી પોઈન્ટ ઉપરથી મેં એનું રીડિંગ, બીનું રીડિંગ, સીનું રીડિંગ અને ડીનું રીડિંગ લીધું છે. ઓકે, હવે પહેલું જે રીડિંગ આવશે તે ઓલવેઝ મારું બેન્ચમાર્ક એટલે કે બીએમ તરીકે ઓળખાશે. ઓકે, પછીનું જે રીડિંગ આવશે તે મારું બીએસ એટલે કે બેક સાઇડ તરીકે ઓળખાશે અને પછીના જે રીડિંગ એટલે કે એફએસ એટલે કે ફોર સાઇડ તરીકે બધા રીડિંગ મારા ઓળખાશે. ફિગર તમે જોઈ શકો છો કે પહેલાં સૌ પ્રથમ આપણે લેવલને સેટઅપ કરીએ અને એનું બેન્ચમાર્ક શોધીએ, પછી એનું આપણે જે લેવલ છે એની હાઇટ એટલે કે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે શોધીએ છીએ. તો હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બેન્ચમાર્કનું આરએલ ઓકે વત્તા જે બેન્ચમાર્ક ઉપર જે રીડિંગ આવ્યું હોય એ બેનો સરવાળો આપણને હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ બતાવે છે. સિમિલરલી બીનું રીડિંગ બરાબર છે, આપણો જે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એના ઉપરથી જે બીનું વાંચક છે. હવે બીનું વાંચક કેટલું આવેલું છે અહીંયા તમે જોઈ શકો છો ફિગરમાં 3.45.
તો હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણી કેટલી હતી આગળ 102.10 અને બીનું વાચક છે આપણું 3.45. તો એ 102.10માંથી 3.45 બાદ કરીશ તો મને બી પોઈન્ટ ઉપર એનું આરએલ મળી જશે. ઓકે, સિમિલરલી એટલે કે સમાન રીતે સી પોઈન્ટ ઉપર શું કરીશું આપણે એચઆઈ, આપણી જે એચઆઈ હતી તે 102.10 એમાંથી 2.68 બાદ કરીશ જે સીનું જે રીડિંગ છે તે, તો મને આ રીડિંગ મળી જશે. એ જ રીતે પોઈન્ટ ડી ઉપરનું આરએલ, બરાબર, જે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ હતી તેમાંથી ડી પોઈન્ટનું રીડિંગ હું બાદ કરીશ એટલે મને ડી બિંદુ ઉપર એનું આરએલ મને મળશે. ઓકે, તો આ હતું આપણું સિમ્પલ લેવલિંગ. ઓકે, તમે જોયું હશે સિમ્પલ લેવલિંગ મેં ફિગરમાં સમજાવ્યું તેમ કે એક પોઈન્ટ ઉપર આપણે ઇન્સ્ટ્રુમેન્ટને સેટઅપ કરીએ છીએ અને એ પોઈન્ટ ઉપર આપણે બીજા બધા પોઈન્ટનો આપણે રીડિંગ એટલે કે વાંચનાક લઈએ છીએ. ઓકે, તો આ ટાઈપને આપણે સિમ્પલ લેવલિંગ કહેવામાં આવે છે. અને સિમ્પલ લેવલિંગનો ઉપયોગ આપણે જ્યાં આપણી જે જમીન એકદમ સમતલ હોય અને વિસ્તાર એકદમ ટૂંકો એટલે કે ઓછો કવર કરવાનો એટલે ઓછા એરિયામાં આપણે વાંચનાક લેવાનો હોય ત્યારે આપણે સિમ્પલ લેવલિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ છે બીજા ટાઈપનું લેવલિંગ જે છે બહુરોપણ એટલે કે ડિફરન્શિયલ લેવલિંગ. ઓકે, જ્યારે બે બિંદુઓ વચ્ચેનું અંતર વધારે હોય, બે બિંદુઓ વચ્ચેની ઊંચાઈનો તફાવત તલક્ષણની દંડની ઊંચાઈ કરતાં વધારે હોય, બે બિંદુઓ વચ્ચે કોઈ અવરોધ નડતો હોય ત્યારે બે બિંદુઓ વચ્ચેની ઊંચાઈનો તફાવત લેવલને એક સ્થાન ઉપર ગોઠવીને કાઢી શકાતો નથી. આવી સ્થિતિમાં લેવલને એક કરતાં વધારે સ્થાન ઉપર ગોઠવવું પડે છે. અમુક સંજોગોમાં આપણે જ્યારે લેવલિંગનું કામ કરીએ છીએ ત્યારે આપણું ડિસ્ટન્સ વધી જાય છે અથવા આપણો લેવલિંગ સ્ટાફ કોઈવાર ઊંચો જાય છે જેથી કરીને આપણને રીડિંગ દેખાતું નથી અથવા લેવલિંગ સ્ટાફ એકદમ નીચો ચાલ્યો જાય છે. તો આવા સંજોગોમાં આપણે ડિફરન્શિયલ લેવલિંગનો ઉપયોગ કરવાનો છે. આ રીત એક કરતાં વધારે સ્થાન ઉપર લેવલને ગોઠવીને કરવામાં આવતા તલેક્ષણને બહુરોપણ તલેક્ષણ એટલે કે ડિફરન્શિયલ લેવલિંગ કહેવામાં આવે છે. હવે નીચે ફિગરમાં તમને ડિફરન્શિયલ લેવલિંગ સમજાવેલું છે, તમે જોઈ શકો છો કે કોઈ વિસ્તાર છે. ફર્સ્ટ ફિગર. ઓકે, હવે કોઈ વિસ્તાર છે જે ઉપર નીચે ઢાળવાળો કોઈ વિસ્તાર છે. ઓકે, હવે આની ઉપર મારે રીડિંગ લેવાના છે અલગ અલગ પોઈન્ટ ઉપર, તો હું એક પોઈન્ટ ઉપર ગોઠવીને રીડિંગ નથી લઈ શકતો. ઓકે, તો એના માટે હું શું કરું છું કે મારું જે લેવલનું જે સ્થાન છે તે હું બદલું છું અને પછી હું લેવલ લઉં છું. ઓકે, તો આ જે પ્રક્રિયા જે કરું છું, બરાબર, તેને શું કહેવાય છે? ડિફરન્શિયલ લેવલિંગ. ગુજરાતીમાં શું કહેવાય છે એને? બહુરોપણ તલેક્ષણ. ઓકે, આવા તલક્ષણને સાતત્ય તલેક્ષણ એટલે કે કન્ટિન્યુઅસ લેવલિંગ અથવા સંયુક્ત તલેક્ષણ એટલે કે કમ્પાઉન્ડ લેવલિંગ પણ કહેવામાં આવે છે. ઓકે, આ ટાઈપનું જે લેવલ છે એને કન્ટિન્યુઅસ અથવા આપણું જે બીજું જે નામ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કમ્પાઉન્ડ લેવલિંગ, એનું એ પણ બીજું નામ છે. હવે તમે જોઈ શકો છો ફિગરમાં કે મારે નીચેના ફિગરમાં કે કોઈ બીજો છેડો કોઈ વચ્ચે નદી આવતી હોય અથવા કોઈ બીજો છેડો વચ્ચે આવતો હોય, બરાબર છે, તો એ આ સંજોગોમાં પણ આપણે ડિફરન્શિયલ લેવલિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે હવે ફિગરમાં તમે જોવો છો કે એ, બરાબર, નેક્સ્ટ નીચેની જે ફિગર છે તેમાં તમે જોઈ શકો છો કે એ બિંદુ, બરાબર, તેની ઉપરનું આરએલ 100 મીટર છે. ઓકે, અને એથી દૂર આવેલું બિંદુ, બરાબર છે, ઈ, બરાબર, એનું આરએલ શોધવાનું છે આપણે. ઓકે, તો એ ને ઈ વચ્ચેનું એક સ્થાન લેવલે ગોઠવવાથી એ અથવા ઈ ઉપરનો તલેક્ષણ દંડ વાંચી શકાતો નથી. ઓકે, હું અહીંયાથી આ ઈનો તલેક્ષણ વાંચી શકતો નથી. તેથી હું શું કરું છું કે પી, ક્યુ અને આર એમ 3 અલગ અલગ સ્થાન ઉપર એનું પોઝિશન ગોઠવું છું. ઓકે, હું અલગ અલગ સ્થાન, બરાબર, ઉપરનું જે ફિગર છે તમે જોઈ શકો છો કે અલગ અલગ ફિગર ઉપર ઉપરના ફિગરમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ સ્થાન ઉપર હું આપણે મારા ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવું છું. હવે લેવલ પી સ્થાન હોય ત્યારે, ઓકે, તમે ફિગરમાં જોઈ શકો છો, ફિગરના નહીં છે, લેવલ પી સ્થાને હોય ત્યારે તેનું એચઆઈ, બરાબર છે, એચઆઈ કઈ રીતના શોધાય કે એનું બેન્ચમાર્ક પાછળનું વત્તા આગળનું જે રીડિંગ હોય બેક સાઈડ તે. ઓકે, એ બેનું આપણે એડિશન કરશું તો આપણને હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, આપણી હાઇટની જે આપણી ઇન્સ્ટ્રુમેન્ટની જે હાઇટ છે એ મળી જશે. પછી છે બીનું આરએલ, બરાબર, બીનું આરએલ આપણને કઈ રીતના મળશે
કે HI બરાબર જે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાંથી આપણી 4 સાઇડ આપણે બાદ કરીશું. ઓકે, તો આપણને હાઇટ ઓફ આપણે બીનું RL મળી જશે. હવે ક્યુનું RL બરાબર ક્યુનું RL આપણે ક્યુ સ્થાને આપણે ઇન્સ્ટ્રુમેન્ટને ફેરવીએ છીએ ત્યારે આપણે પાછું શું કરશું કે ક્યુ ઉપર આ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે HI શોધશું કે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ પાછું શોધશું. તો એની હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કઈ રીતના શોધશું કે આપણું જે ચેન્જ પોઈન્ટ હતો તે બરાબર આપણે ક્યુ સ્થાને હોય ત્યારે એની હાઇટ શોધશું. તો શું કરશું કે જે બીનું RL હતું બરાબર વત્તા એની બેક સાઇડ. ઓકે, બેક સાઇડ પર રીડિંગ કેટલું હતું એનું 4 અને બીની RL કેટલી હતી એની 102. તો આપણને ક્યુની હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને મળી જશે. સિમિલરલી આપણે બિંદુ C ઉપર અને બિંદુ D ઉપર એની RL શોધીશું. એટલે આ રીતે જ્યારે સ્થાન બદલાય છે ત્યારે આપણે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ પણ પાછી ફરીવાર શોધવી પડે છે અને એની ઉપરથી આપણને અલગ અલગ પોઈન્ટ ઉપર RL મળે છે. ને છેલ્લું છે R સ્થાન ઉપર. R સ્થાન ઉપર તમે જોઈ શકો છો કે ડીનું આપણે RL લેવાનું છે અને એની બેક સાઇડ લેવાની છે. ઓકે, એ બેનું સમેશન આપણને પાછું આરનું હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મળી જશે અને પાછું ઈનું RL એટલે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આરની માઇનસ એમાં જે ઈનું જે આપણું જે વાંચક છે તે બરાબર 4 સાઇડનું જે છે 2.70 તે આપણને ઈ ઉપરનું RL મળશે. તો આ હતું આપણું ડિફરન્શિયલ લેવલિંગ જેને ગુજરાતીમાં બહુરોપણ લેવલિંગ તરીકે ઓળખાય છે. ઓકે, એ ટાઈપનું લેવલિંગ જ્યારે આપણે વિસ્તાર ઘણો મોટો હોય અને આપણું રીડિંગ એટલે કે વાંચનાક બરાબર દેખાતું ન હોય ત્યારે આપણે ઇન્સ્ટ્રુમેન્ટને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જઈએ છીએ અને પછી એનું વાંચનાક લઈએ છીએ ત્યારે આ ટાઈપનું લેવલિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ છે ફ્લાય લેવલિંગ. ઓકે, જે પ્રદેશનું લેવલિંગ કરવાનું હોય તે પ્રદેશ જો સ્થાયી બેન્ચમાર્કથી દૂર હોય તો તે પ્રદેશની નજીક હંગામી બેન્ચમાર્ક સ્થાપવામાં આવે છે. આવા હંગામી બેન્ચમાર્ક સ્થાપવા માટે ફ્લાય લેવલિંગ કરવામાં આવે છે. ઓકે, હવે અમુક જગ્યાએ શું કે બેન્ચમાર્ક આપણું ખબર જ હોય છે બરાબર અમુક સ્ટેશનનું આપણને બેન્ચમાર્ક પણ અમુક પ્રદેશ હોય છે કે જ્યાં બેન્ચમાર્ક ઘણું દૂર હોય છે એ પ્રદેશથી. ઓકે, તો ત્યાં આપણે શું કરીએ છીએ કે ત્યાં એનું હંગામી બેન્ચમાર્ક આપણે સ્થાપિત કરીએ છીએ અને એ હંગામી બેન્ચમાર્ક સ્થાપિત કરીને પછી આપણે એનું વાંચનાક એટલે કે આપણે લેવલિંગનું કાર્ય કરીએ છીએ. તો આવા કાર્યને જે લેવલિંગ છે જેમાં હંગામી બેન્ચમાર્ક આપણે સ્થાપીએ છીએ તેને ફ્લાય લેવલિંગ કહેવામાં આવે છે. જ્યારે લેવલિંગ કરવાનો વિસ્તાર વિશાળ હોય ત્યારે ફ્લાય લેવલિંગ વડે તે પ્રદેશમાં જુદી જુદી જગ્યાએ હંગામી બેન્ચમાર્ક સ્થાપવામાં આવે છે. અગર કોઈ આપણો વિસ્તાર મોટો હોય ઓકે ને એ એરિયા કવર કરવાનો ઘણો મોટો હોય ઓકે તો ત્યારે આપણે હંગામી બેન્ચમાર્ક એટલે કે શું ટેમ્પરરી બેન્ચમાર્ક આપણે બધી જગ્યાએ સ્થાપીએ છીએ અને પછી આપણે લેવલિંગનું કાર્ય આગળ કરીએ છીએ. લેવલિંગ એક હંગામી બેન્ચમાર્ક પરથી શરૂ કરી બીજા હંગામી બેન્ચમાર્ક ઉપર પૂરું કરવામાં આવે છે. ઓકે, આપણે એક હંગામી બેન્ચમાર્કથી ચાલુ કરીએ છીએ અને બીજા હંગામી બેન્ચમાર્ક ઉપર એ કમ્પ્લીટ થાય છે. ઓકે, ફિગરમાં તમે જોઈ શકો છો કે આ હંગામી બેન્ચમાર્ક એક મૂકેલો છે બરાબર છે. એક હંગામી બેન્ચમાર્ક ઉપર ચાલુ થાય છે અને બીજા હંગામી બેન્ચમાર્ક ઉપર એ પૂરું થાય છે. કોઈપણ ઇજનેરી યોજના માટે જમીનની સ્થલાકૃતિનો આશ્રય પૂરતો ખ્યાલ મેળવવા માટે ફ્લાય લેવલિંગ કરવામાં આવે છે. ઓકે, કે કોઈપણ ઇજનેરી યોજના બરાબર કોઈપણ એન્જિનિયરિંગ આપણું જે કન્સ્ટ્રક્શન કરવાનું હોય છે અથવા જમીનની આપણે શું કે સ્થિરતા મેળવવાની હોય છે ઓકે તો ત્યારે આપણે ફ્લાય લેવલિંગનો ઉપયોગ કરીએ છીએ. ફિગરમાં તમે જોઈ શકો છો કે આપણે ટેમ્પરરી બેન્ચમાર્ક ગોઠવીએ છીએ અલગ અલગ જગ્યા ઉપર કે જ્યાંથી કરીને આપણે સરળતાથી એનું રીડિંગ લઈ શકીએ છીએ. નેક્સ્ટ ટાઈપનું લેવલિંગ છે તે છે આપણું અનુપ્રસ્થ લેવલિંગ જે છે ક્રોસ સેક્શન લેવલિંગ. રેલવે, નહેર, રસ્તા વગેરેની ડિઝાઇન માટે મધ્યની રેખા બંને બાજુ આવેલી જમીનની સ્થલાકૃતિ જાણવા માટે અનુપ્રસ્થ લેવલિંગ કરવામાં આવે છે. ઓકે, જ્યારે આપણે રેલવેનું કામ કરીએ છીએ અથવા કેનલનું કામ કરીએ છીએ તો ત્યારે એ બે વચ્ચેની જે મિડલ લાઇન આવેલી છે જે મધ્ય રેખા આવેલી છે તેની આજુબાજુની જે જગ્યા જે હોય છે બરાબર જે આપણું જે અર્થ હોય છે બરાબર એની સ્થલાકૃતિ એટલે કે શું એની કન્ડિશન જાણવા માટે આપણે આ ટાઈપના લેવલિંગનો એટલે કે ક્રોસ સેક્શન લેવલિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ. રસ્તા માટે મધ્ય રેખાની ડાબે તથા જમણી તરફ 20થી 30 મીટર સુધી 5થી 10 મીટર અંતરે વાંચનાક લેવામાં આવે છે. ઓકે, જે મધ્ય રેખા હોય છે જે આપણી સેન્ટર લાઇન
તેની જમણી તરફ બરાબર આપણે 20થી 30 મીટર સુધી બરાબર જમણી તરફ શું કરવાનું છે, આપણે 20થી 30 મીટર જવાનું છે અને ત્યાં દર 5થી 10 મીટરના અંતરે આપણે વાંચનાક લેવાના છે. રેલવે માટે મધ્ય રેખાથી ડાબી બાજુ બરાબર આપણે રેલવેનું કામ કરવાનું હોય ત્યારે સેન્ટર લાઇનથી આપણે લેફ્ટ સાઈડ જવાનું છે, એટલે કે આપણે મધ્ય રેખાથી ડાબી બાજુ જવાનું છે રેલવેનું કામ કરવાનું છે ત્યારે, અને જમણી તરફ આપણે 200થી 300 મીટર દર 5 મીટરના અંતરે વાંચનાક લેવાના છે. ઓકે, રેલવે માટે આપણે લેફ્ટ સાઈડથી ચાલુ કરવાનું છે અને 200થી 300 મીટરના અંતર સુધી આપણે 5થી 10 મીટરના અંતરે પાછો આપણે વાંચનાક લેવાના છે. પ્રોફાઇલ લેવલિંગ ફક્ત મધ્ય રેખા આવેલા બિંદુઓનો સાપેક્ષ મળે છે, જ્યારે અનુપ્રસ્થ લેવલિંગ મધ્ય રેખાની બંને બાજુ આવેલી જમીનની માહિતી મળી શકે છે. આગળ આપણે પ્રોફાઇલ લેવલિંગ જોશું, પણ પ્રોફાઇલ લેવલિંગમાં શું કે આપણને ખાલી સેન્ટર લાઇનની ડિટેલ મળે છે, જ્યારે આ ક્રોસ સેક્શન જે લેવલિંગ છે તેમાં આપણને બંને બાજુ મધ્ય રેખાની બંને બાજુનું જે ડિસ્ટન્સ છે તેનું આપણને મધ્ય રેખાથી આજુબાજુનું જે સ્થિતિ છે અર્થની બરાબર છે, જમીનની જે સ્થિતિ છે બરાબર, તે આપણને એની વિગત મળી શકે છે. ફિગરમાં તમે જોઈ શકો છો કે આ જે સેન્ટર લાઇન છે બરાબર છે, તે આપણે કોઈ પણ કામ કરવાનું હોય તેના માટેની આ સેન્ટર લાઇન છે. ઓકે, દાખલા તરીકે આ કોઈ રોડ આપેલો છે ને આ એની સેન્ટર લાઇન છે. ઓકે, તો સેન્ટર લાઇનથી આપણે દર 5થી 10 મીટરે આપણે રીડિંગ લેવાના છે. ફિગરમાં તમે જોઈ શકો છો, અને એ આપણને જમીનની સ્થિતિ બરાબર આ લેવલિંગ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, નેક્સ્ટ છે રેસિપ્રોકલ લેવલિંગ. ઓકે, લેવલિંગ કરતી વખતે નદી, ખીણ જેવા અવરોધો આવે ત્યારે લેવલને બે બિંદુઓ વચ્ચે ગોઠવી શકાતું નથી. ઓકે, જ્યારે આપણે કોઈ એક પારથી બીજે પાર લેવલિંગ કરવાનું હોય છે બરાબર, દાખલા તરીકે નદી હોય કે કોઈ ખીણ હોય ત્યારે અવરોધ આવે છે. ઓકે, તો ત્યારે બે બિંદુઓ આપણને સરળતાથી મળતા નથી. ઓકે, તો ત્યારે આ ટાઈપના લેવલિંગનો આપણે ઉપયોગ કરીશું. આવા સંજોગોમાં રેસિપ્રોકલ લેવલિંગ કરી બંને બિંદુઓ વચ્ચેની ઊંચાઈનો સાચો તફાવત મળે છે. ઓકે, આવા સંજોગોમાં આપણે શું કરવાનું છે, રેસિપ્રોકલ લેવલિંગનો ઉપયોગ કરવાનો છે અને તેમાં બંને છેડા ઉપરથી આપણે બિંદુઓના આપેક્ષ નક્કી એટલે કે RL શોધવાના છે અને એની ઉપરથી આપણે લેવલિંગ કરવાનું છે. હવે ફિગર આપેલી છે, ફિગર દ્વારા આપણને રેસિપ્રોકલ લેવલિંગ વિગતવાર સમજાશે. ફિગરમાં તમે જોઈ શકો છો, ધારો કે એ અને બી બિંદુઓ નદીના સામસામે કાંઠે આવેલા છે. ઓકે, ફિગર આપેલી છે, એ ફિગરમાં તમે જોઈ શકો છો કે આ એ અને બે બિંદુઓ છે બરાબર, તે નદીના સામસામે કાંઠે આવેલા છે. આ બે બિંદુઓ વચ્ચેની ઊંચાઈનો સાચો તફાવત જાણવો છે બરાબર. આ બે જે વસ્તુ છે એ અને બી, એ બે વચ્ચેનો મારે ઊંચાઈનો તફાવત મારે જાણવાનો છે. ઓકે, તો શું કરીશું, સૌ પ્રથમ લેવલ એ બિંદુ પછાડવે ગોઠવીને એ અને બી ઉપર રાખેલ તલેક્ષણ દંડ ઉપરના વાંચક A1 અને B1 લેવામાં આવે છે. હું શું કરીશ કે એક બાજુ લેવલિંગ સ્ટાફ મૂકીશ અને એક બાજુ મારું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે લેવલ મૂકીશ. ઓકે, અને બંને બાજુ સામસામેના કાંઠે ગોઠવી બરાબર છે A1 બરાબર જે લેવલિંગ સ્ટાફ છે ત્યાં હું A1 વાંચનાક લઈશ અને આ બાજુથી હું આપણે જે લેવલ ગોઠવેલું છે ત્યાંથી હું B1 વાંચનાક લઈશ. ઓકે, નેક્સ્ટ ધારો કે E બરાબર ગોળાઈ, વક્રીભવન તથા સમતરણના લીધે આવતી સંયુક્ત ત્રુટિ છે બરાબર છે. E શું છે કે કર્વેચર, રિફ્રેક્શન અથવા કોલિમેશનના લીધે એરર છે. ઓકે, એ બિંદુ લેવલની નજીક હોવાથી તેના વાંચનાકમાં કોઈ ત્રુટિ આવતી નથી, તેથી એ આગળનું વાંચનાક ખરું ગણી શકાય. શું કીધું છે કે એ લેવલની જે વાંચનાક છે તેમાં કોઈ ત્રુટિ એટલે કે શું કે કોઈ એરર આવતી નથી, એટલે કે એ જે એની આગળનું જે વાંચનાક છે તે આપણે એકદમ ખરું માની શકીએ. હવે વિગતવાર સમજીશું કે A1 બરાબર, ફિગરમાં તમે જોઈ શકો છો A1 એ છે એ આગળનું ખરું વાંચનાક બરાબર. તો બી આગળનું ખરું વાંચનાક આપણે શું લખીશું, B1 - E2 E થાય. એ અને બીની ઊંચાઈનો તફાવત, હવે એ અને બીની ઊંચાઈનો તફાવત આપણે શોધીશું કે D બરાબર, આ બંને વચ્ચેનું અંતર છે D, સ્મોલ d બરાબર શું લખાય, B1 જે બી આગળનું વાંચનાક માઇનસ એ આગળનું વાંચનાક જે છે A1. ઓકે, તો આપણે આ કાઉન્સ ખોલી દઈશું તો B1 - A1 - E આ આપણું બનશે આપણું પ્રથમ સમીકરણ. હવે
લેવલને બીની નજીક તેની પછાડવે ગોઠવી એ અને બી ઉપર રાખેલ તલેક્ષણ દંડ ઉપર વાંચનાક A2 અને B2 લેવામાં આવે છે. ઓકે, હવે શું કરવાનું છે કે હવે લેવલ બીની નજીક બરાબર તેને ગોઠવીને શું કરવાનું છે કે એને તલેક્ષણ દંડ ઉપર પાછો વાંચનાક આપણે ચેન્જ કરીએ છીએ, જે છે A2 અને B2 બદલાઈ જશે. બી બિંદુ લેવલની નજીક હોવાથી તેના વાંચકમાં ત્રુટિ આવતી નથી. હવે બી બિંદુ આગળ B2 છે. ઓકે, આગળ આપણે જોયું એવા એની આગળ A1 હતું, એટલે એની ત્રુટિ ખોટી નહીં હતી, એની ત્રુટિ સાચી હતી, એટલે એનું રીડિંગ આપણે A1 રાખેલું. સિમિલરલી આ સંજોગોમાં પણ બી છે, તો બીની આગળ આપણે રીડિંગ આવે છે આપણું B2, તો એની ત્રુટિ સાચી છે, એટલે કે શું એરર આવતી નથી. ઓકે, તો બી આગળનું વાંચનાક આપણે B2 લઈશું, તે આપણે ખરું ગણી શકાય. હવે બી આગળનું વાંચનાક બરાબર B2 ને એ આગળનું વાંચનાક બરાબર શું લખીશું આપણે? પહેલામાં શું હતું આપણું B2 માઇનસ E બરાબર, તો આમાં લખી શકીએ આપણે A2 માઇનસ E. તો એ અને બીની ઊંચાઈનો તફાવત આ કન્ડિશનમાં શું બનશે? D બરાબર પહેલામાં હતું A2, આમાં શું હતું? B2 માઇનસ A2 માઇનસ E. ઓકે, તો સમીકરણ આ બની જશે આપણું. કાઉન્સ ખોલશું તો B માઇનસ A2 પ્લસ E. ઓકે, માઇનસ માઇનસ પ્લસ, આ બનશે આપણું બીજું સમીકરણ. હવે શું કરશું? સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા બરાબર, જે આગળનું પેલું સમીકરણ હતું બરાબર એ ને હમણાં જે આપણું સમીકરણ આવ્યું એ બંનેનો શું કરશું આપણે? સરવાળો કરીશું. તો D પ્લસ D બરાબર B1 માઇનસ A1 માઇનસ E પ્લસ B2 માઇનસ A2 પ્લસ E. D વત્તા D બરાબર 2D લખાશે. B1 માઇનસ A1 માઇનસ E ને પ્લસ E કેન્સલ થઈ જશે, માઇનસ પ્લસ માઇનસ બરાબર છે, તો શું બચશે? પ્લસ કાઉન્સમાં B2 માઇનસ A2. હવે D બરાબર આ લખી શકીએ આપણે B1 માઇનસ A1 પ્લસ B2 માઇનસ A2 છેદમાં 2 બરાબર છે. ત્રુટિ E શોધવા માટે બરાબર, હવે મેઇન આપણે જે ત્રુટિ E એટલે કે શું એનું પેલું જે કર્વેચર અને ડિફ્રેક્શન છે તે એરર શોધવાની છે. ઓકે, તે કઈ રીતના શોધવું? કે સમીકરણ 2માંથી 1 બાદ કરીશું. ઓકે, તો આપણું જે બે સમીકરણ હતું તે બે આપણે શું કરવાનું છે કે 2માંથી 1 બાદ કરવાનું છે. તો D માઇનસ D કાઉન્સમાં લખીશું B2 માઇનસ A2 પ્લસ E અને બીજા કાઉન્સમાં B1 માઇનસ A1 માઇનસ E. તો D માઇનસ D 0 લખાશે, B2 માઇનસ A2 રહેશે, પ્લસ E માઇનસ કાઉન્સ ખોલી દેશું, માઇનસ પાછું કાઉન્સમાં B1 માઇનસ A1 પ્લસ E પાછા કેન્સલ થઈ જશે બરાબર છે. સોરી, E બંને પોઝિટિવ છે, તો શું લખાશે? 2E. 2E ને આપણે આ બાજુ લઈ લેશું, તો પાછું કાઉન્સમાં શું રહી જશે? B1 માઇનસ A1 માઇનસ B2 માઇનસ A2. હવે E બરાબર આપણે આ લખી શકીએ કે B1 માઇનસ A1 માઇનસ B2 માઇનસ A2 છેદમાં 2. તો આ હતું આપણું કરેક્શન શોધવાનું સૂત્ર. હવે આપણે જોશું છઠ્ઠું રૂપરેખા તલેક્ષણ, જે છે પ્રોફાઇલ લેવલિંગ. રસ્તા, રેલવે, પાઇપલાઇન, નહેર, ગટર જેવા ઇજનેરી કામોના બાંધકામ માટે તેની મધ્યરેખા નક્કી કરવા માટે મધ્યરેખા ઉપર બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવા માટે પ્રોફાઇલ લેવલિંગ કરવામાં આવે છે. ઓકે, રસ્તા, રેલવેનું કામ બરાબર, ગટરનું કામકાજ, નહેરનું કામકાજ, આ વગેરે કામકાજ માટે આપણે એની મધ્યરેખા નક્કી કરવાની હોય છે અને એ મધ્યરેખા ઉપર આપણે સાપેક્ષ એની ઊંચાઈ નક્કી કરવાની હોય છે. તો એ સાપેક્ષ અને મધ્યરેખા નક્કી કરવા માટે આપણે પ્રોફાઇલ લેવલિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ પ્રકારના લેવલિંગથી રસ્તા, રેલવે જેવા ઇજનેરી કામો માટે માટીકામ માત્ર નક્કી કરવામાં આવે છે. ઓકે, આ ટાઈપના લેવલિંગ પરથી આપણે કેટલું માટીકામ કરવાનું છે એટલે કે શું કેટલું પુરાણ કરવાનું છે અને કેટલું કપાટ એટલે કે ખોદાણ કરવાનું છે એ આપણને સરળતાથી મળી શકે છે. ધારો કે એક રસ્તાનું બાંધકામ કરવા માટે જમીન પર તેની મધ્યરેખા સ્થાપવામાં આવે છે. કોઈ રસ્તો છે તો એની ઉપર આપણે તેની મધ્યરેખા આપણે સ્થાપિત કરવાની છે. ત્યારબાદ મધ્યરેખા ઉપર દર 20 મીટરના અંતરે વાંચનાકો લેવામાં આવે છે. ઓકે, એ મધ્યરેખા છે તેના 20 મીટરના અંતરે આપણે રીડિંગ લઈએ છીએ, જેની મદદથી અનુલંબ છેદ એટલે કે લોંગિટ્યુડનલ સેક્શન દોરવામાં આવે છે. હવે ફિગરમાં તમે જોઈ શકો છો કે આ કોઈ રસ્તો છે. ઓકે, ને ફિગરમાં તમે જોઈ શકો છો કોઈ રસ્તો છે, રોડ છે. ઓકે, અને તેની સેન્ટરમાં મધ્યરેખા નક્કી કરવામાં આવે છે ને મધ્યરેખાના દર 20 મીટરના અંતરે આપણે રીડિંગ લઈએ છીએ. ઓકે, આ છે ફિગર બરાબર છે. હવે આ ફિગરમાંથી દરેક 20 મીટરના અંતરે બરાબર એનું જે RL છે તે આપણે શોધીએ છીએ. ઓકે, તો RL શોધીએ છીએ તો આ ફિગરમાં તમે જોઈ શકો છો કે આ એક RLનું લેવલ છે, હાઇટ બરાબર છે. આ એનું ડેટમ છે 50 બરાબર, ને આ ભવન જે 50 દેખાય છે તેનું ફોર્મેશન લેવલ, એ એની મેક્સિમમ હાઇટ.
ઓકે, તો દરેક પોઈન્ટ ઉપર એનું આરએલ આપણે શોધીએ છીએ. ઓકે, વધારે હશે તો ઊંચું જશે ને ઓછું હશે તો નીચું જશે. ઓકે, તો આ જે વચ્ચેની લાઇન છે તેને ફોર્મેશન લાઇન કહેવામાં આવે છે. જો ફોર્મેશન લાઇનથી અંદર ગયું આરએલ આપણું, તો સમજવાનું કે અહીંયા આપણું ખોદાણકામ એટલે કે આપણે ખાડો છે તો આપણે અહીંયા ભરવાની, એટલે એ જગ્યાને આપણે માટીથી ભરવાની છે. ઓકે, એનું આપણે ફિલિંગ કરવાનું છે. અને જો એ ફોર્મેશન લેવલ કરતાં ઉપર ગયું હોય તો આપણે એ ભાગનું આપણે શું કરવાનું છે, એનું આપણે કટિંગ કરવાનું છે. ઓકે, તો આ હતું આપણું પ્રોફાઇલ લેવલિંગ. હવે લાસ્ટ જે છે તે છે આપણું ચેક લેવલિંગ. આ લેવલિંગ એલિવેશનની ચકાસણી હેતુ કરવામાં આવે છે. ઓકે, કોઈ જગ્યાએ આપણે એલિવેશનનું કામ કરવાનું હોય ત્યારે આ ટાઈપના લેવલિંગનો આપણે ઉપયોગ કરવાનો હોય છે, જેમાં પહેલેથી લેવલિંગ થઈ ગયું હોય છે. ઓકે, આ ટાઈપના લેવલિંગમાં પહેલાં લેવલ થઈ જ ગયું હોય છે. ચેક લેવલિંગ તે દિવસના કાર્યને તપાસવા માટે છેલ્લા સ્ટેશનથી પ્રારંભિક સ્ટેશન સુધીના દરેક દિવસના કાર્યના અંતમાં કરવામાં આવે છે. ઓકે, આપણે પહેલાં લેવલિંગનું કાર્ય કરીએ છીએ અને આ કામના અંતમાં એન્ડિંગ કરીએ છીએ કામ, ત્યારે આપણે ચેક લેવલિંગ દ્વારા આખું જે આપણું જે ડેટા આવેલો હોય એને આપણે ફરીવાર એકવાર ચેક કરીએ છીએ. આ ટાઈપના લેવલિંગને આપણે ચેક લેવલિંગ તરીકે ઓળખીએ છીએ. ચેક લેવલિંગ તે દિવસના કરેલ કાર્યની ચોકસાઈને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ઓકે, જે કાર્ય કર્યું હોય બરાબર એની ચોકસાઈ રાખીને ચેક લેવલિંગ આપણે કરીએ છીએ. ફિગરમાં તમે જોઈ શકો છો ચેક લેવલિંગ. ઓકે, આ સ્ટાર્ટ પોઈન્ટ એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જ્યાંથી આપણે કામ ચાલુ કરીએ છીએ, અને આ એન્ડ પોઈન્ટ છે જ્યાં આપણે કામ ફિનિશ કરીએ છીએ. ઓકે, આખું કામ ચાલુ થાય ત્યાં પતે પછી આપણે ચેક લેવલિંગ કરીએ છીએ. ઓકે, તો આ ટાઈપના આ હતા આપણા અલગ અલગ ટાઈપના લેવલિંગ જે આપણે જોયા. ઓકે, એમાં પહેલું હતું સિમ્પલ લેવલિંગ, બીજું હતું ડિફરન્શિયલ લેવલિંગ, ત્રીજું હતું ફ્લાય લેવલિંગ, ચોથું હતું રેસિપ્રોકલ લેવલિંગ, પાંચમું હતું પ્રોફાઇલ લેવલિંગ, છઠ્ઠું હતું ચેક લેવલિંગ. બરાબર, તો આ ટાઈપના લેવલિંગ વિશે આપણે માહિતી મેળવી. હવે તમને બધાને પ્રશ્નો હશે, તે પ્રશ્નો વિશે આપણે જોશું. તો પહેલો પ્રશ્ન છે કે રસ્તા, રેલવે, પાઇપલાઇન, નહેર, ગટર જેવા ઇજનેરી કામોના બાંધકામ વખતે તેની મધ્યરેખા નક્કી કરવા કયા લેવલિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે હમણાં જ ભણ્યા કે રસ્તા, રેલવે અને ગટરની પાઇપલાઇન જેવા ઇજનેરી કામ બરાબર છે, એની મધ્યરેખા નક્કી કરવાની હોય તો ત્યારે આપણે કયા ટાઈપના લેવલિંગનો ઉપયોગ કરીએ છીએ? તો એનો જવાબ છે આપણો પ્રોફાઇલ લેવલિંગ. ઓકે, પ્રોફાઇલ લેવલિંગ એટલે કે રૂપરેખા તલેક્ષણનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજો પ્રશ્ન છે કે લેવલિંગ કરતી વખતે નદી, ખીણ જેવા અવરોધ આવે ત્યારે કયા લેવલિંગનો ઉપયોગ કરીએ છીએ? ઓકે, આપણે કોઈ નદી આવતી હોય લેવલિંગ દરમિયાન, અથવા કોઈ ખીણ અથવા કોઈ અવરોધ આવે તો કયા ટાઈપનો આપણે લેવલિંગનો ઉપયોગ કરીશું? તો એનો જવાબ છે રેસિપ્રોકલ લેવલિંગ. આપણે જોયું હમણાં જ હાલમાં ભણ્યા તે કે રેસિપ્રોકલ લેવલિંગનો ઉપયોગ કરી કોઈ સામસામેના બે કાંઠા હોય તો એ વચ્ચેનું આપણે લેવલિંગ મેળવી શકીએ, અથવા કોઈ ખીણ આવતી હોય તો એનું આપણે લેવલિંગ મેળવી શકીએ. તો રેસિપ્રોકલ લેવલિંગનો આ બધા કામો માટે ઉપયોગ થાય છે. તો આ સાથે મારો આજનો ટાઈપ્સ ઓફ લેવલિંગનો લેસન અહીં સમાપ્ત થાય છે. હું આશા રાખું છું કે તમને ટાઈપ્સ ઓફ લેવલિંગ વિશે પૂરતી તાલીમ અને માર્ગદર્શન મળ્યું હશે. આભાર.